ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે આલેખની સમજૂતી અને આલેખના પ્રકાર વિશે અભ્યાસ કરેલો હતો. ત્યાર પછી આજે આપણે સ્વાધ્યાય 15.1નો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 15.1માં પ્રશ્ન 1. નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમારે નોટબુકમાં આલેખ પણ નીચે અંદર જે ખાના આપેલા છે એ ખાના નહીં દર્શાવવાના. ફક્ત શું દર્શાવવાનું છે નોટબુકમાં? જે આ આપેલું છે આ એક્સ અક્ષ અને આ એક્સ અક્ષ અને વાય અક્ષ અને આ પ્રમાણ માપ એટલું દર્શાવવાનું છે. પણ કેવી રીતે દર્શાવવાનું છે? યોગ્ય માપ લઈને. આલેખ દોરતા તમે આગલા ધોરણમાં શીખ્યા જ છો, તો એ રીતે તમારે નોટબુકમાં પણ આ આલેખ છે એ દર્શાવવાનો છે. તમે આડું માપ લો તો આડું માપ 1 સેન્ટીમીટર લીધું હોય તો બધામાં 1 સેન્ટીમીટર જ લેવાનું. પછી 1 સેન્ટીમીટર, 9 થી 10માં 1 સેન્ટીમીટર અને 10 થી 12માં 2 સેન્ટીમીટર એવું કરવાનું નહીં. અને તાપમાન પણ તમે 1 સેન્ટીમીટર તમે લીટી નોટબુકમાં લીટી આપેલી છે તો એક લીટીએ એક, બીજી લીટીએ બીજું એવું તમે દર્શાવશો તો તમારી નોટબુકમાં જે ગ્રાફ દોરશો એ યોગ્ય જે થિકનેસ યોગ્ય છે એનું માપ આવવું જોઈએ એ આવશે નહીં. કારણ કે તમારી નોટની લીટી છે એ બધી લીટી 1 સેન્ટીમીટરના અંતરે નથી. માપવું હોય તો માપી લેજો, એમાં અંતર છે, એમાં ડિફરન્સ છે. એટલા માટે તમારે નોટમાં આલેખ દોરો એ આલેખ જોઈએ તો બ્લેક પેનથી દોરશો તો પણ ચાલશે. આમ આલેખ છે, આલેખમાં ફક્ત બ્લેક પેનથી તમે શું દોરી શકો છો? એક્સ અક્ષ અને વાય અક્ષ વાળું. અંદર જે આલેખનું તમે આ જે માપ દર્શાવો છો આ માપ એ કોઈ દિવસ પેનથી ચાલશે નહીં, પેનથી દોરવાનું નથી. એ હંમેશા શેનથી દોરવાનું છે? પેન્સિલથી જ દોરવાનું છે. બરાબર છે? એટલે આલેખમાં ખાલી આ જે તમારું માપ છે આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ એટલું તમે શેનથી દોરી શકો? પેનથી દોરી શકો છો, પણ બીજું તમારે પેન્સિલથી જ લખવાનું દોરવાનું છે. એ બી ખાલી નોટ પૂરતું માન્ય રહેશે. પછી ગ્રાફ પોથીમાં જ્યારે દોરશો ત્યાં તો બધું પેન્સિલથી જ દોરવાનું આવશે. તો પહેલો પ્રશ્ન તમને એવો કીધેલો છે કે બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો જો તમને 1 વાગે આ 1 વાગેલા છે અને દર્દીના શરીરનું તાપમાન આટલું છે. બરાબર છે? તો અહીંયાથી હું આમ સીધી લીટી દોરું તો કેટલા એ છેદે છે? 36 અને ઉપર થોડુંક એટલે 36.5 અંશ સેલ્સિયસે છેદે છે. તો એ પ્રશ્નનો જવાબ શું આવશે? બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન કેટલું હતું? 36.5 અંશ સેલ્સિયસ હતું. ત્યાર પછી બી કીધેલું છે દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ ક્યારે હતું? તો જો 38.5 એટલે અહીંયા ક્યાંક આવે છે. જો અહીંયા 38.5 છે તો 38.5 તાપમાન આપેલું છે તો એનો સમય કયો છે? તો કે 12 વાગ્યાનો. તો 12 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન છે એ તાપમાન કેટલું હતું? તો કે 38.5 અંશ સેલ્સિયસ હતું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. આ બંને સમય કયા હતા? જો તમને અહીંયા આ બંને તાપમાન છે તાપમાન સરખા દેખાય છે, તાપમાનમાં કોઈ ફેર નથી. પણ કયા ટાઈમે? તો કે 1 PM અને 2 PM છે. તો 1 PM અને 2 PM તમારું તાપમાન છે એ સરખું હતું. કેટલું હતું? તો કે 36.5 અંશ સેલ્સિયસ. બરાબર છે? ત્યાર પછી બપોરના 1:30 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું? કેટલા વાગે કીધું છે? 1:30 વાગે એટલે અહીંયા ક્યાંક વાગ્યા હશે. તો ત્યારે દર્દીનું તાપમાન કેટલું હતું? 36.5. બરાબર છે? આવું શા પરથી? એટલે કે આનું તારણ તમે કઈ રીતે પહોંચી શકો છો આ તારણ ઉપર? તો કે 1 PM અને 2 PM વચ્ચે જો તાપમાન તમારું બદલાતું નથી તો આના પરથી આપણે એવું કહી શકીએ કે 1:30 વાગે પણ તાપમાન કેટલું રહે છે? તો કે સરખું 36.5 અંશ સેલ્સિયસ જ રહે છે. ત્યાર પછી
સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યું હોવાનું જણાતું હતું? ક્યાં ક્યાં તાપમાન વધે છે? તો જો એક અહીંયા વધે છે, તો એ કયો સમય છે? 9 થી 10. પછી અહીંયા વધે છે, તો કયો સમય છે? 10 થી 11. પછી જો અહીંયા ઘટે છે, 11 થી 12માં ઘટે છે, 12 થી 1માં પણ ઘટે છે, 1 થી 2માં સરખું રહે છે, અને પછી ક્યાં વધે છે? 2 થી 3 PM. તો અહીંયા જવાબ કયો આવશે? 9 થી 10, 10 થી 11 અને 2 થી 3 PM દરમિયાન જે તાપમાન છે, તાપમાન વધી રહેલું જણાય છે. આના જવાબ તમે લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 2 તમને આપેલો છે. નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદન કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવેલ છે. તે પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. આમાં પણ તમારે ગ્રાફ આલેખ છે નોટબુકમાં દોરવાનો રહેશે. શું દોરવાનું છે? ફક્ત એક્સ અક્ષ, વાય અક્ષ અને વચ્ચે જે આલેખમાં બિંદુ નિરૂપણ આપેલું છે, અંદરના જે ખાના છે એ ખાના તમારે દોરવાના નથી. ચોપડીમાં પણ તમને આપેલું છે, ચોપડીમાં પણ આ સ્વરૂપે છે. ખાલી આમાં 5 ખાનાવાળો આલેખ છે, જ્યારે ચોપડીમાં સીધું દર્શાવી દીધેલું છે. પણ અંદરના ખાના ના દોરો તો ચાલે, ખાલી બિંદુ નિરૂપણ સરખું કરવાનું છે. એમાં તમને પહેલો પ્રશ્ન કીધેલો છે, વર્ષ 2002 અને 2006માં કેટલું વેચાણ થયું હતું? તો 2002માં જો કેટલું વેચાણ છે, વેચાણ તમને વાય અક્ષ પર આપેલું છે. શેમાં આપેલું છે? કરોડમાં. તો 2002માં કેટલું વેચાણ છે? 4 કરોડનું. અને 2006માં અહીંયા કેટલું વેચાણ છે? જો કેટલા કરોડનું? તો કે 8 કરોડનું. બરાબર છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, 2003 અને 2005માં કેટલું વેચાણ થયું હતું? તો જો 2003માં તમે વેચાણ જોઈ શકો છો, કેટલું છે? અહીંયા બેની વચ્ચે છે એટલે કેટલું આવશે? 7 કરોડનું. અને 2005માં કેટલું વેચાણ છે? તો કે 10 કરોડનું. બરાબર છે. પછી પ્રશ્ન સી કીધેલો છે, વર્ષ 2002 અને 2006 વચ્ચેના વેચાણનો તફાવત કેટલો છે? 2002માં કેટલું વેચાણ છે? તો કે 4 કરોડનું. 2006માં કેટલું વેચાણ છે? તો કે 8 કરોડનું. તો 8માંથી 4 કરોડ બાદ કરો એટલે તફાવત કેટલો આવે? 4 કરોડના વેચાણ જેટલો. બરાબર છે. તો એની બંને વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે 4 કરોડ 2006માં વધુ વેચાયેલું છે. ત્યાર પછી કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? કયા વર્ષમાં વેચાણનો તફાવત મહત્તમ હતો? જો તમને સૌથી વધારે વેચાણનો તફાવત ક્યાં મહત્તમ જણાય છે? તો જ્યાં તમને ગ્રાફ સૌથી મહત્તમ જણાય, જો અહીંયા તમને આ ગ્રાફ છે સૌથી વધારે જણાય છે, સૌથી વધારે ઊંચાઈ ધરાવતો જણાય છે. જો અહીંયા MB 6 કરોડ છે અને અહીંયા 10 કરોડ છે, તો બંને વચ્ચે તફાવત કેટલો છે? 4 કરોડ જેટલો આ બધામાં જણાતો નથી. એટલે 2004 અને 2005 વચ્ચે અગાઉના વર્ષની સરખામણીમાં તફાવત કેવો છે? સૌથી મહત્તમ એટલે કે વધારે છે. આમના પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો.
ત્યારબાદ પ્રશ્ન 3, વનસ્પતિ શાસ્ત્રના એક પ્રયોગમાં 2 છોડ એ અને બીને પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા. તેમની ઊંચાઈને અઠવાડિયાના અંતમાં માપવામાં આવી. 3 અઠવાડિયા સુધી પ્રયોગ કરવામાં આવેલો અને આના પરથી આપણે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન તમને એવો કીધેલો છે. પહેલો પ્રશ્ન તમને એવો કીધેલો છે કે 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હતી. છોડ એની ઊંચાઈ છે એ તમને આપેલી છે તૂટક રેખા સ્વરૂપે અને છોડ બીની ઊંચાઈ છે એ તમને ઘટી રેખા સ્વરૂપે આપેલી છે. તો 2 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ છે એ પહેલાં કેટલી હતી તો કે 7. 2 સપ્તાહ પછી 7 સેન્ટીમીટર હતી અને 3 સપ્તાહ પછી કેટલી છે અહીંયા તો કે અહીંયા વચ્ચે જણાય છે એટલે વચ્ચે કેટલું આવે 9. તો 2 અઠવાડિયા પછી 7 સેન્ટીમીટર અને ત્રીજા સપ્તાહ પછી 9 સેન્ટીમીટર છોડની ઊંચાઈ હતી, છોડ એની ઊંચાઈ. ત્યાર પછી કીધેલું છે છોડ બીની ઊંચાઈ કેટલી હતી. તો છોડ બી માટે છોડ બીની ઊંચાઈ જો બીજા સપ્તાહમાં કેટલી છે તો કે બીજા સપ્તાહમાં 7 છે અને ત્રીજા સપ્તાહમાં કેટલી છે તો કે 10 સેન્ટીમીટર. બરાબર છે. ત્યાર પછી સી કીધેલું છે ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી હતી, કેટલી વધી. તો ત્રીજા સપ્તાહ દરમિયાન પહેલાં કેટલી હતી તો કે 7 હતી, એમાંથી કેટલી થઈ 9 થઈ. તો બંને વચ્ચે તફાવત કેટલો છે 2 સેન્ટીમીટર જેટલો. પછી પ્રશ્ન ડી, બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી છે. જો બીજા સપ્તાહના અંતથી એટલે બીજા સપ્તાહમાં 7 હતી, ત્રીજા સપ્તાહમાં કેટલી થઈ 10 થઈ, તો કેટલી વધી છે 3 સેન્ટીમીટર જેટલી. પછી કીધેલું છે કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધારે વધેલી છે. કયા સપ્તાહમાં તો કે આમાં જો ગ્રાફ મોટો દેખાય છે એટલે બીજા સપ્તાહમાં, પહેલો સપ્તાહ તો પૂરો થઈ ગયો, બીજા સપ્તાહ ચાલુ થયો એટલે બીજા સપ્તાહમાં છોડની ઊંચાઈ કેટલી વધેલી છે તો કે 2 માંથી કેટલી થઈ છે 8, એટલે ટોટલ કેટલી વધેલી છે 5 સેન્ટીમીટર ઊંચાઈ વધેલી છે. ત્યાર પછી કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધેલી છે. સૌથી ઓછી બીની ઊંચાઈ ક્યારે વધેલી, સૌથી નાનો ગ્રાફ તમને જો આ દેખાય છે, આ દેખાય છે, તો એમાં એ કયું સપ્તાહ છે તો કે પહેલા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ ફક્ત કેટલી વધેલી છે તો કે 1 સેન્ટીમીટર જેટલી. તો આના પ્રશ્નોના જવાબ પણ તમે લખી શકો છો. જે તમને ગણતરીઓ આપેલી છે એ ગણતરીઓ ના લખો અને એમ જ લખો તો પણ ચાલશે. ત્યાર પછી તમને પ્રશ્ન 4 કીધેલો છે. નીચે આપેલા આલેખમાં કોઈ એક સપ્તાહના દરેક દિવસ માટે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન દર્શાવેલું છે. બરાબર છે. તો એમાં પહેલો પ્રશ્ન તમને કીધેલો છે કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા. એટલે જ્યાં જ્યાં ગ્રાફ છેદતો હશે ત્યાં કેવા હશે સમાન હશે.
તો એક જો અહીંયા છેદે છે, એક અહીંયા છેદે છે અને એક અહીંયા છેદે છે. તો કયા વાર છે અહીંયા? મંગળવાર, શુક્રવાર અને રવિવાર. તો આપણે એવું લખી શકીએ કે મંગળ, શુક્ર અને રવિવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન કેવા હતા? સમાન હતા. બીજો સવાલ છે, સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ તાપમાન મહત્તમ કેટલું હતું? તો સૌથી વધારે કેટલું હતું? જો પૂર્વાનુમાન કરેલ તાપમાન અહીંયા સૌથી વધારે જણાય છે, બીજે ક્યાંય અહીંયા અડતું નથી. તો અહીંયા સૌથી વધારે છે તો કેટલું છે? 35°C. તો એ પ્રશ્નનો જવાબ આવશે સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન, મહત્તમ એટલે સૌથી વધારેમાં વધારે, કેટલું હતું? 35°C હતું. પછી સપ્તાહ દરમિયાન સૌથી લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું? સૌથી લઘુત્તમ એટલે સૌથી ઓછું. તો સૌથી ઓછું જો અહીંયા જણાય છે, કેટલું છે? તો કે વાસ્તવિક તાપમાન સૌથી ઓછું 15°C છે. એટલે સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું? 15°C હતું. કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચે સૌથી વધુ તફાવત હતો? તો જો સૌથી વધુ તફાવત આ બેની વચ્ચે તમને જણાય છે, તો ગુરુવારે સૌથી વધુ તફાવત હતો એવું આપણે લખી શકીએ છીએ. પ્રશ્નના જવાબ તમે લખી શકો છો. આજનો વિડીયો અહીંયા સુધી. આવતા વિડીયોમાં અહીંયાથી આગળ જોઈશું. થેન્ક યુ.